એ ભગવાન દેવાધિદેવ મહાદેવજીનું સ્વરૂપ જ્યારે આંખ બંધ કરે ત્યારે સૃષ્ટિનો પ્રલય કરે. તાપત્રય વિનાશાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય, કે જે બ્રહ્માજીનું નામ, ભગવાન વિષ્ણુનું નામ અને દેવાધિદેવ મહાદેવજીનું નામ અથવા કોઈ પણ ઈષ્ટદેવનું નામ, એનું નામ લેવાથી તમારા મારા 3 પાપ એ નાશ ન થાય, વિનાશ થાય. આ મજા છે. એકવાર તમે બોલી લ્યો શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, રાધે રાધે, રામ રામ, વિઠ્ઠલ વિઠ્ઠલ. કોઈ પણ આપણા ઈષ્ટદેવ એનું નામ લેવાથી 3 પ્રકારના તાપ નાશ થાય ને તો પાછો જન્મ થાય. પણ ભાગવતજી કહે છે તાપત્રય વિનાશાય, કે જેનું નામ માત્રથી આપણા સૌના 3 પાપ એનો વિનાશ થાય. જેને આપણે કહીએ આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ 3 તાપથી સૌ સંતપ્ત છે. એ બધાને પરેશાન કરે, આધિ, વ્યાધિ અને ઉપાધિ. પણ જેના નામ માત્રથી એનો વિનાશ થાય એવા શ્રી કૃષ્ણચંદ્રજીને અમે સાથે મળીને નમસ્કાર કરીએ, નમન કરીએ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અહીંયા સંતોએ અર્થ કર્યો છે શ્રી એટલે રાધા, શ્રી એટલે લક્ષ્મી, શ્રી એટલે સીતા, શ્રી એટલે ઉમા. આવા સંતોએ અલગ અલગ. શક્તિ વગર ભગવાન સૃષ્ટિનું સંચાલન ન કરી શકે. શક્તિ વગર આ જગતનું પાલન પોષણ કહો, આ સૃષ્ટિની રચના કહો, યા સૃષ્ટિનો સંહાર કરો, એ શક્તિ ન હોય ને તો આ શક્ય નથી. ભગવાનની પાછળ આ શક્તિ હતી એટલે જ આખા જગતનું સંચાલન અત્યારે થઈ રહ્યું છે. એવા શ્રી કૃષ્ણચંદ્રજીને અમે નમન કરીએ. કૃષ્ણ કેટલું સુંદર નામ છે. કરસયતી કૃષ્ણ, કે જેનું નામ લેવાથી તમને ને મને એક આકર્ષણ થાય, એની ઓર આપણે ખેંચાય, એ તત્વ છે કૃષ્ણ. અને એ કૃષ્ણ તત્વ જ્યારે ભાગવતજી સ્વરૂપે આપણા ઘરે વિદ્યમાન હોય ત્યારે આપણું ઘર ઘર નથી. આપણું ઘર એ એક હવેલી છે, એક મંદિર છે. મહાપ્રભુ વલ્લભાચાર્યજીને કોઈએ પૂછ્યું કે હવેલી ઉપર ધજાજી કેમ નથી, ત્યારે મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ બહુ સુંદર જવાબ આપ્યો કે જે ઘરની અંદર ઠાકોરજીની સેવા થતી હોય, જે ઘરની અંદર ભાગવતજીનું પારાયણ થતું હોય, જે ઘરની અંદર પરમાત્માની નિષ્ઠાપૂર્વક સેવા થતી હોય, ભક્તિ થતી હોય, એ વૈષ્ણવનું ઘર ઘર નથી પણ એની હવેલી છે. અને ત્યાં ક્યારેક ઠાકોરજીને આવવાનું મન થાય, ત્યાં આવે. ભાગવતજી એ 7 દિવસ સુધી ભાગવત સ્વરૂપે સ્વયં કૃષ્ણ જ આપણા ઘરની અંદર બિરાજમાન થયા છે. તો હું બીજું તો કંઈ નથી કહેતો, પણ ઘરે આપણે બેઠા હોય, કથા શ્રવણ કરતા હોય ત્યારે એક ડિસિપ્લિન સાથે, એક મર્યાદાપૂર્વક આપણે ઠાકોરજીની કથા સાંભળીએ. કારણ કે આ અવસર એ લોહાણા મહાપરિષદના માધ્યમથી જે આપણને પ્રાપ્ત થયો છે, આ અવસરને આપણે છોડીએ નહીં. આમાં જેટલો લાભ લેવાય એકબીજાને કઈ અને આ લાવવાનો આપણે આનંદ લઈએ. કારણ કે સ્વયં કૃષ્ણની કથા, એમની દિવ્ય ગાથા, ગોવિંદ સાથે ગોષ્ઠી કરવા માટે આપણે બેઠા છે ભાગવતજીના દરબારમાં. એવા પ્રભુને વંદન કર્યા વ્યાસજીએ. પ્રણામ અલગ, નમસ્કાર અલગ અને વંદન અલગ. ઠાકોરજીને વંદન કરવા એટલે હું વફાદારનો ભાવ પ્રગટ કરું ઠાકોરજીના ચરણમાં. હું વફાદાર બની અને તમારી સેવા કરીશ. પ્રણામનો અર્થ થાય હું પ્રામાણિક પૂર્વક મારા ધંધામાં, મારા બિઝનેસમાં, મારા જોબમાં હું કોઈ અનીતિ નહીં કરું. હું પ્રામાણિકપણે પ્રભુ એ મારો બિઝનેસ કરીશ અને પ્રામાણિકપણે હું બિઝનેસ કરી એમાંથી જે કંઈ કમાવું એમાંથી 10મો ભાગ હું તમારી સેવામાં લગાવું અને તમને પ્રણામ કરું. એને કીધા છે પ્રણામ. અને ત્રીજો ભાવ છે નમસ્કાર. નમસ્કારનો અર્થ થાય પ્રભુ હું નમક હલાલ બનીને તમારી સેવા કરીશ, નમક હરામ બનીને નહીં. હું તારો છું
અને ભગવાનને દરરોજ આપણે આ પ્રાર્થના કરવાની કે હું તારો છું અને તમે મારા છો. મમ પ્રભો પ્રભો અહમ, मैं प्रभु का और प्रभु मेरे. तुम हमारे हो प्रभु जी, हम तुम्हारे हैं, तुम हमारे रहोगे ओ मेरे प्रीतम. तुम हमारे प्रभु जी, हम तुम्हारे हैं, तुम हमारे रहोगे ओ मेरे प्रीतम. કૃષ્ણ તવાસ્મી, હું તમારો છું. આ ભાવ હરેક વૈષ્ણવ એ ઠાકોરજીના ચરણારવિંદમાં અર્પણ કરે. એટલે પહેલા શ્લોકમાં સમર્પણની ભાવના વ્યાસજી ઠાકોરજીના ચરણોમાં વંદન કરી એક આત્મનિવેદન, એક સમર્પણ ભાવ વ્યક્ત કર્યો. બીજા શ્લોકમાં વ્યાસજીએ સુખદેવજી મહારાજને નમન કર્યા. જે વ્યાસજીના પુત્ર છે, એક પિતા એમના પુત્રને નમન કરે, વંદન કરે. આનો અર્થ શું? સંતો કહે કે જે તમારા મારાથી ઉંમરમાં નાનો કેમ ન હોય પણ જ્ઞાની હોય તો આપણા માટે વંદનીય છે. આપણાથી ઉંમરમાં કોઈ નાનો હોય પણ ત્યાગી છે તો આપણા માટે વંદનીય છે. આપણા કરતા ઉંમરમાં કોઈ નાનો હોય પણ એ વૈરાગી છે તો આપણા સૌ માટે એ વંદનીય છે. સુખદેવજી મહારાજ એ દિગંબર, ન શરીર ઉપર કોઈ વસ્ત્ર નથી પહેરી, યજ્ઞોપવિત, ન કોઈ અલંકાર, ન શિખા. એની મસ્તીથી એક પરમહંસની ભૂમિકા શું હોય એના યથાર્થ દર્શન જગતને કરાવ્યા હોય ને તો મહામુનિ શ્રી સુખદેવજી મહારાજે એ મહામુનિને નમન કર્યા છે વ્યાસજીએ બીજા શ્લોકમાં. આવો આપણે પણ સદગુરુ સ્વરૂપ શ્રી સુખદેવજી મહારાજને ઘરે બેઠા બેઠા વંદન કરીએ. યમ પ્રવ્રજંતમનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુતરેતિ તન્મયતયા તરવોભિનેદુઃ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. વ્યાસજી એ સુખદેવજી મહારાજને વંદન કરતા લખે છે કે જે સુખદેવજી મહારાજ માના ગર્ભમાં 16 વર્ષ સુધી રહ્યા અને એક વર્ષ ગયા અને વ્યાસજી ગર્ભસ્થ શિશુને પ્રાર્થના કરે કે બેટા હવે તમે જન્મ ધારણ કરો. ત્યારે ગર્ભમાંથી સુખદેવજી મહારાજ કહે, પિતાજી એક શરત હું જન્મ ધારણ કરું કે જન્મતા વેદ ઘર છોડીને હું નીકળી જઈશ. તમે મારા પિતા નહીં અને હું તમારો પુત્ર નહીં. જો આ શરત તમને મંજૂર હોય તો હું જન્મ ધારણ કરું. એ સુખદેવજી મહારાજ 16 વર્ષ પછી માના ગર્ભમાંથી જન્મ ધારણ કરી અને જન્મતા વેદ ઘર છોડીને નીકળ્યા. એ મહામુનિ ન કોઈ વસ્ત્ર ન કોઈ અલંકાર, એની મસ્તીથી નીકળી ગયા. ત્યારે વ્યાસજી હે પુત્ર કરતા કરતા પાછળ જાય છે. બેટા તમે ઉભા રહો, બેટા તમે ઉભા રહો. શા માટે દોયડા? સંતો 3 એષણા તમને મને બતાવે. પુત્રેષણા, વિત્તેષણા અને લોકેષણા. આ 3 એષણા માણસોને હોય. પેલી ઈચ્છા પુત્રેષણા, મારા ઘરે સંસ્કારી બાળકનો જન્મ થાય. આ કોની ઈચ્છા નથી? આપણા સૌની ઈચ્છા છે એક સદ સંસ્કારી બાળક મારે ત્યાં આવે.
પુત્રેષણા, બીજી ઈચ્છા વિત્તેષણા, મને સંસારનું બધું સુખ મળે. એ કોની ઈચ્છા નથી? આપણા સૌની ઈચ્છા છે. અને ત્રીજી ઈચ્છા લોકેષણા, આખા જગતની અંદર મારી વાવા થાય, મારું માન, મારું સન્માન, મારો યશ, મારી કીર્તિ, મારી પ્રતિષ્ઠા વધે. આ કોની ઈચ્છા નથી? હમ સબકી ખ્વાહિશ હૈ લોકેષણા. તો વ્યાસજીને જે એષણા હતી, એષણાનું નામ છે પુત્રેષણા. એ પુત્રેષણાને લઈને પાછળ પડ્યા, બેટા તમે ઉભા રહો, પણ નીકળી ગયા સુખદેવજી મહારાજ. ત્યારે જંગલના ઝાડવાઓ જવાબ આપે, મહારાજ કેમ તમે તમારા દીકરાની પાછળ એટલા પાગલ બનો છો? અરે આપનો પુત્ર કેવલ આપનો જ પુત્ર નહીં, પણ આખા જગતનું કલ્યાણ કરવા માટે આ ધરતી ઉપર એમનું અવતરણ થયું છે મહારાજ. એ જંગલના ઝાડવાઓનો જવાબ સાંભળી અને વ્યાસજીએ શ્રી સુખદેવજી મહારાજને વંદન કર્યા. બોલો સુખદેવજી મહારાજ કી જય, સદગુરુ ભગવાન કી જય. નમન કર્યા છે સુખદેવજી મહારાજને. આપણે પણ આપણા સદગુરુ પૂજ્ય જલારામ બાપાને જુઓ તો ખરી બાપ, વીરપુર ધામ કેવું રણિયામણું. વીરપુરની ખીચડીને કઢી તમે જમી લ્યો ને તો હેરેક લોહી ચડે. એની એક મસ્તી નિરાલી છે જલા બાપાની. અને જલા બાપાએ જગતને સંદેશો આપ્યો કે જ્યાં રોટલો ત્યાં મારો ઠાકુર ઢુકડો, ત્યાં હરિ નજદીક છે. જ્યાં અન્નદાન છે ત્યાં પ્રભુ નજદીક છે. આ જગતને સૂત્ર આપ્યું હોય તો પૂજ્ય જલા બાપાએ, એ આપણા ગુરુરૂપ છે. એ ગુરુરૂપ જલા બાપાને પણ આપણે વંદન કરીએ. બોલો જલારામ બાપા કી જય, સદગુરુ ભગવાન કી જય. તો બે શ્લોકમાં ગુરુ અને ગોવિંદની વંદના કરી શ્રીમદ ભાગવતજીનો કથાનો પ્રારંભ એ નૈમિષારણ્યની પાવન ભૂમિથી થાય છે. નૈમિષારણ્ય ભૂમિ એક એવી તીર્થસ્થલી છે કે જ્યાં બેસવાથી તમારું ને મારું મન એ શાંત બને, એ સ્થિર બને. કારણ કે આ મનને કંટ્રોલ કરવું ને એ બહુ ખતરનાક છે કિશનભાઈ, બહુ ખતરનાક. આપણે બેઠા હોય આપણા ઘરે, પણ મન એટલું ખતરનાક છે ને, ક્યાંયનું ક્યાંય ચક્કર લગાવીને પાછું આવી જાય, ખબર ન પડે. આ મનની ગતિ છે. એ મનને સ્થિર કઈ રીતે કરવાનું? મન કી તરંગ માર લો, બસ હો ગયા ભજન. મન કી તરંગ માર લો, બસ હો ગયા ભજન. आदत बुरी सुधार लो, बस हो गया भजन. ओ आदत बुरी सुधार लो, बस हो ગયા ભજન. એ મનની તરંગ જ્યાં શાંત બને, સ્થિર બને, એ ભૂમિનું નામ છે નૈમિષારણ્ય. નૈમિષે સુતમાસીનમ અભિવાદ્ય મહામતિમ. એ પવિત્ર ભૂમિ ઉપર 88,000 ઋષિઓ એમના ગુરુદેવ સાથે બહુ મોટો સત્સંગ કરે છે. સવારના સમયમાં યજ્ઞ કરે અને બપોર પછી જ્યારે સમય મળે ત્યારે હરિકથા સાંભળી અને પોતાનો દિવસ વ્યતીત કરે. એટલે આપણા શાસ્ત્ર કહે કે દિવસને ક્યારેય વાંજ્યો ન જવા દેવો. 24 કલાકમાં 5 મિનિટ તો 5 મિનિટ, જેટલો સમય મળે એટલો સમય ઠાકોરજીનું સંકીર્તન કરી અને આપણા દિવસને મંગલમય કરીએ. એટલે આ ઋષિઓનો નિયમ છે, સવારે યજ્ઞ કરે અને બપોર પછી હરિકથા સાંભળે. હવે એક બે ઋષિ નથી, 88,000 ઋષિઓ છે. અને વક્તા સ્થાને બેઠા છે સૂતજી. અને એ સમયે 88,000 ઋષિઓએ સૂતજીને વંદન કરી, ગુરુદેવને પ્રણામ કરી અને 6 પ્રશ્નથી કથાનો શુભારંભ કર્યો. જુવા 6 પ્રશ્ન એ ભાગવતજીના પ્રાણ છે, ભાગવતજીનું મૂળ છે. આ પ્રશ્ન ન થયા હોત તો તમને ને મને ભાગવતજીની કથા ન મળી હોત.
પ્રશ્ન ન થયા હોત તો આપણને રામકથા ન મળત, પ્રશ્ન ન થયા હોત તો આપણને શિવ પુરાણની કથા એ પ્રાપ્ત ન થાત. ભાગવતજીમાં 6 પ્રશ્ન થયા. લાડીલા વૈષ્ણવો, તમે કથા સાંભળો છો, કયા કયા 6 પ્રશ્ન આવો અનુકૂળ આવે તો લખજો, અને ને તો કેવલ સાંભળો કયા કયા 6 પ્રશ્ન ભાગવતજીનું મૂળ. ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે કથમ માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવૈ ક્રિયતે કથમ ઇહ ઘોરે કલો પ્રાયઃ જીવશ્ચાસુરતાંગતઃ ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણ શ્રેયસામ યદ ભવેત શ્રેય પાવનાનાં ચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વ સાધનમ તદ્વદાધુના. ગુરુદેવ, પહેલો પ્રશ્ન, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી મનુષ્યના ભીતર વિવેક કઈ રીતે પ્રાપ્ત થાય એ અમને બતાવો. આ 3 ભક્તિથી વિવેક કઈ રીતે મળે? જેનામાં ભક્તિ હોય તો ત્યાં અહંકાર આવવાની શક્યતા છે, જ્યાં જ્ઞાન છે ત્યાં અહંકાર આવવાની શક્યતા છે, અને જ્યાં વૈરાગ્ય છે ત્યાં પણ અહંકાર આવવાની શક્યતા છે. એ જીવાત્મામાં અહંકાર ન આવે ને વિવેક કઈ રીતે આવે એ અમને બતાવો. બીજો પ્રશ્ન, ગુરુદેવ, સકલ જીવ માનવ એ માયા અને મોહના બંધનોમાં ફસાય છે. એ માયાના બંધનોમાંથી કઈ રીતે મુક્ત થઈ શકે એ અમને બતાવો. ત્રીજો પ્રશ્ન, કલિકાળની અંદર જીવાત્મા આસુરી વૃત્તિવાળા બન્યા, એનામાં દૈવી વૃત્તિ કઈ રીતે આવે, સદવિચાર કઈ રીતે આવે એ અમને બતાવો. ચોથો પ્રશ્ન, કલિકાળની અંદર ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ સાધન કયું છે એ અમને બતાવો. પાંચમો પ્રશ્ન, સાધન તો બધા શ્રેષ્ઠ છે, પણ એમાં જે અતિ શ્રેષ્ઠ સાધન હોય એ અમને બતાવો. અને છઠ્ઠો પ્રશ્ન, પ્રત્યેક યુગમાં ભગવત પ્રાપ્તિ મનુષ્યને કઈ રીતે થાય, ચાહે સતયુગ હોય, ચાહે ત્રેતા હોય, ચાહે દ્વાપર હોય, ચાહે કલિયુગ હોય, હરેક યુગમાં પરમાત્માની પ્રાપ્તિ માનવને કઈ રીતે થાય, સરળ રીતે એ અમને બતાવો. આ 6 પ્રશ્નના જવાબમાં પૂરી ભાગવતજીની કથા સૂતજી એ નૈમિષારણ્યની ભૂમિ ઉપરથી કથાનો શુભારંભ કરે છે. આવો આપણે પણ સૂતજીના મુખેથી એ સુંદર કથાનો આનંદ માણીએ. સૂત ઉવાચ પ્રીતિ સૌનક ચિત્તે તે યતો વચ્મી વિચાર્ય ચ સર્વસિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ ભક્ત્યો ગવર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહં તે ભિધાસ્યામિ સાવધાન
તયા શૃણુ. સૂતજી ભાગવતજીનો શુભારંભ કરતા કહે છે કે હે ઋષિઓ, તમારામાં પ્રીતિ છે એટલે હું ભાગવતજીની કથા પીરસું છું. તમને ભગવાનને મેળવવાની સાચી ભૂખ છે, તમારામાં સાચી જિજ્ઞાસા છે એટલે શ્રીમદ ભાગવતજીની કથા જે દેવતાઓને દુર્લભ છે એ કથા હું તમને સંભળાવું છું. સાવધાનીપૂર્વક એ કથાને તમે સાંભળો. જુઓ, અહીંયા સાવધાન કર્યા છે સૂતજીએ. ભાગવતજીની કથા સાંભળતા હોય તો એક સાવધાનીપૂર્વક, મારાથી કોઈ શબ્દ છૂટે નહીં, હું કથા સાંભળતો હોઉં તો કોઈ ટોપિક છૂટે નહીં, એનું ધ્યાન રાખી સાવધાનીપૂર્વક હું ઠાકોરજીની કથા સાંભળું. અને હું તમને બધાને જોઈ રહ્યો છું, તમે કેટલી શાંતિપૂર્વક ઠાકોરજીની કથાનો આનંદ લઈ રહ્યા છો. આ એક આનંદ છે. સાવધાનીપૂર્વક, કે જે રીતે ઝાડવામાં ફળ લટકતા હોય અને એ રીતે તમે આ લાલાયિત છો કથા રસને પીવા માટે, એનો એક આનંદ છે. તે રસ રેડિયો પરી શીતના શ્રવણ, રસ રેડિયો પરીક્ષિતના શ્રવણમાં ખરો અનુગ્રહનો આધાર સખી રે આંબરો પિયો. ખરો અનુગ્રહનો આધાર સખી રે આંબરો પિયો. આંબો ગાય શીખે અને સાંભળે. આંબો ગાય શીખે અને સાંભળે. એનો પ્રભુ ચરણો માં છે વાસ સખી રે આંબરો પિયો. તેનો પ્રભુ ચરણોમાં છે વાસ સખી રે આંબો રોપિયો. હરિ બોલ. આંબો છે અને આ રસ જેણે પીધો, સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને પીવડાવ્યો, ઉપરથી નીકળેલો આ રસ. જુઓ તો ખરી ક્યાંથી આ જ્ઞાનની ગંગા નીકળી. ભગવાન શ્રી હરિ દ્વારા નીકળેલી અને એ નારાયણના મુખારવિંદમાંથી નીકળેલી ગંગા એ વહેતી 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 કેટલાય ઋષિ મુનિઓને પાવન કરતી, કેટલાય ગ્રહસ્થીઓને પાવન કરતી, કેટલાય સંન્યાસીઓને પાવન કરતી, આબાલ વૃદ્ધ પર્યંતમ એ સૌને પાવન કરતી કરતી ઘર ઘર સુધી પહોંચી આ જ્ઞાનની ગંગા. તો સૂતજી કહે છે ઋષિઓ કે જે કથા દેવતાઓને દુર્લભ છે એ કથા હું તમને સંભળાવું છું, સાવધાનીપૂર્વક સાંભળો. જ્યારે શુક તાલમાં
સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવતા હતા ઋષિઓ, ત્યારે હું પણ ત્યાં બિરાજમાન હતો. સૂતજી કહે છે, અને એ વખતે એક ઘટના ઘટી. સ્વર્ગના દેવતાઓ એ અમૃતનો કળશ લઈ સુખદેવજી મહારાજ પાસે આવીને અનુરોધ કરે છે, બાપજી આપ એક કામ કરો ને, કે જે કથાનું અમૃત તમે પરીક્ષિત રાજાને પીવડાવવા જાઓ છો એ અમૃત તમે અમને પીવડાવો, અને સ્વર્ગનું અમૃત છે એ ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિત રાજાને તમે પીવડાવો. ત્યારે સુખદેવજી મહારાજ મંદ મંદ મુસ્કુરાતા બોલ્યા, વાહ દેવતાઓ, ક્યાં કાચ અને ક્યાં મણી. એ તમારા સ્વર્ગનું અમૃત તો કાચ કહેવાય, પણ શ્રીમદ ભાગવતજી કથાનું અમૃત એ તો મણી કહેવાય. છતાંય તમે આવ્યા છો તો પરીક્ષિત રાજાને હું પૂછું, એ નિર્ણય કરશે એમને કયું અમૃત પીવું. ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે છે, રાજન બતાવો આપને કયું અમૃત પીવું, સ્વર્ગનું અમૃત કે કથા અમૃત. ત્યારે બે હાથ જોડી પરીક્ષિત મહારાજ કહે, ગુરુદેવ બંનેમાં અંતર શું છે એ તો બતાવો. સુખદેવજી મહારાજ કહે, રાજન સ્વર્ગનું અમૃત તમે પીશો ને તો તમારું દીર્ઘ જીવન થશે, અને કથાનું અમૃત તમે પીશો તો તમારું દિવ્ય જીવન થશે. કેટલું જીવાય મહત્વનું નથી, પણ કેવું જીવા એ બહુ મોટું મહત્વ છે. દીર્ઘ જીવન કરતા દિવ્ય જીવન એ શ્રેષ્ઠ છે. મારું 100 વર્ષનું આયુષ્ય હોય, પણ જો શરીરની અંદર બીમારી હોય ને તો આ શરીરની કોઈ કિંમત નથી. પણ હું થોડુંક જીવું અને સમાજમાં મારું નામ થાય, મારું માન, મારું સન્માન, મારી પ્રતિષ્ઠા વધે, તો આ થોડુંક જીવવું પણ બહુ ઘણું કહેવાય. આ જગતગુરુ શંકરાચાર્યજીને આપણે યાદ કરીએ, સ્વામી વિવેકાનંદ મહારાજને આપણે યાદ કરીએ. થોડુંક જીવા 32 થી 35 વર્ષ, પણ આજ દુનિયા એમને ભૂલી નથી. એમના વિચારોને લઈ આજે પણ નવું નવું માર્ગદર્શન સમાજને સતત મળતું રહે છે. दीर्घ जीवन से बेहतर है दिव्य जीवन. जब तुम आयो जगत में जग हसे तुम रोई, करनी ऐसी कुछ कर चलो तुम हसो जग रोई, करनी ऐसी कुछ कर चलो तुम हसो जगरो. જીવાત્મા જ્યારે જગતની અંદર જન્મે ત્યારે એ માના ગર્ભ દ્વારા જન્મ થાય ત્યારે એનું નામ નથી, એનો જન્મ છે. પણ એ જ વ્યક્તિ જ્યારે સત્કર્મ કરી પંચતત્વમાં વિલીન થાય ત્યારે વ્યક્તિ નથી, પણ વ્યક્તિનું નામ તો અમર છે. એનું વ્યક્તિત્વ એટલું ઊંચું હોય કે સમાજમાં એક એક વ્યક્તિ માટેનું વ્યક્તિત્વ એ આદર્શ બને. તો દીર્ઘ જીવન સે બહેતર હૈ દિવ્ય જીવન. પરીક્ષિત રાજાએ નિર્ણય કર્યો, ગુરુદેવ મારે સ્વર્ગનું અમૃત નથી પીવું, મને તો તમે કથાનું અમૃત પીવડાવો. અને આ કથા એ અમૃત છે એટલે તો ગોપી ગીતમાં આપણે ગાય, ઘરે ઘરે ગવાતું ગીત ગોપી ગીત લાડીલા વૈષ્ણવોને આવડતું જ હોય. અને ગોપી ગીતનો 9મો શ્લોક કેટલો સુંદર ભાવ ગોપીએ પ્રગટ કર્યો. એ ગોપી ગીતમાં વ્રજાંગનાઓ કૃષ્ણ કથાને અમૃત કહે છે, અમૃત છે આપની કથા. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે.
जना हो मेरे श्याम मेरे श्याम मेरे श्याम मेरे श्याम हो मेरे श्याम मेरे श्याम मेरे श्याम मेरे श्याम પ્રભુ તમારી કથા એ અમૃત છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ. જે દુઃખી વ્યક્તિ હોય એ દુઃખી વ્યક્તિને એક નવું જીવતદાન આપે, એને એ એક માર્ગદર્શન આપે એવી આપની કથા. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ બિરીડિતમ. મોટા મોટા કવિઓ જેના ગુણાનુવાદ ગાય, હે ગોવિંદ એવી આપની કથા. કલ્મ શાપહમ. પાપને ધોનારી આપની કથા. કોઈ માનસિક પાપ કરે, કોઈ કાયિક પાપ કરે, કોઈ વાચિક પાપ કરે તો સકલ પાપમાંથી મુક્ત કરે એવી આપની કથા. શ્રવણ મંગલમ. સાંભળવા જેવી ઠાકોરજી આપની કથા. વિચાર તો કરો બાપ, 5,500 વર્ષો વીતી ગયા છતાં કનૈયાની કથાને આપણે ભૂલ્યા નથી. અને આ કોરોના કાળમાં વર્ચ્યુઅલ કથા માટે પણ આપણે તૈયાર થઈ જઈએ અને ઘરે બેઠા બેઠા પણ ઠાકોરજીની કથા સાંભળીએ. આ આનંદ નહીં તો બીજું શું? આ શ્રવણીય કથા છે, સાંભળવા જેવી. હે હરિ આપની કથા છે. જે સાંભળે એનું મંગલ કરે એવી આપની કથા. શ્રવણ મંગલમ શ્રીમદાતતમ. હે પ્રભુ, જે તમારી કથા સાંભળે એમને લક્ષ્મી પણ મળે અને ભક્તિ પણ મળે. શ્રી એટલે લક્ષ્મી અને ભક્તિનું દાન કરે ભગવાન. જેના જીવનમાં લક્ષ્મીજી હોય, જેના જીવનમાં ભક્તિ હોય, જેના જીવનમાં સત્કાર્ય હોય, ત્યાં ભગવાનને આવવું જ પડે. શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જનાહ. હે કૃષ્ણ, જે જીવાત્મા ધરતી ઉપર રહીને તમારી કથા સાંભળે છે ને, વાસ્તવમાં એ જ જીવાત્મા ધન્ય છે, એ જ જીવાત્મા ભાગ્યશાળી છે. ભૂરિદા જના. તો અહીંયા પરીક્ષિત રાજાએ નક્કી કર્યું કે મારે સ્વર્ગનું અમૃત નહીં, કથાનું અમૃત પીવું છે. સુખદેવજી મહારાજ દેવતાઓને કહે છે, જાઓ તમારું અમૃતનો કલશ લઈને સ્વર્ગમાં. જુઓ, શાંતિથી કથા સાંભળવા બેસી ગયા હોત ને તો દેવતાઓને કથા સાંભળવા મળત. બોલો અરે અરે, બરોબર ને? પણ આવ્યા સાથે એને સોદાની વાત કરી કે આ અમૃત એને આપો ને ઓલું અમૃત અમને આપો. સોદાની વાત કરી. સોદો આવે ત્યાં કૃષ્ણ ન રહે. સોદાની વાત કરી એટલે દેવતાઓને કથા ન મળી. તો દેવતાઓ અમૃતનો કળશ લઈ અને સીધા પધાર્યા છે બ્રહ્મલોકમાં, બ્રહ્માજી પાસે. અને બ્રહ્માજી પાસે આવીને વિનંતી કરી, ભાગવતજીને પધરાવ્યું. અને એક પલડામાં મુક્તિના જેટલા સાધનો હતા ને તે પધરાવ્યા. પણ બ્રહ્મલોકમાં એવો ચમત્કાર થયો કે ભાગવતજીનું જે પલડું હતું એ સર્વશ્રેષ્ઠ સાબિત થયું. બ્રહ્માજીએ પણ શ્રીમદ ભાગવતજીની મહિમા સમજી કે ये कोई सामान्य पुस्तक नहीं है, बल्कि श्रीमद् भागवत जी ये भगवान का वांग्मय स्वरूप है. एक कथा सूत जी ऋषियों ने संभળાવે છે. હે ઋષિઓ, પૂર્વ કાળમાં આ કથા સનત કુમારોના મુખે દેવર્ષિ નારદજીએ સાંભળી હતી. એ કથા અમે તમને સંભળાવીએ, આપ સાંભળો. ત્યારે ઋષિ મુનિઓએ પ્રશ્ન કર્યો, ગુરુદેવ, અમે તો એવું સાંભળ્યું છે કે નારદજી અસ્થિર છે, એક આસને બેસી નથી શકતા. હવે એ નારદજી સતત પરિભ્રમણ કરે, નારાયણ 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 નારાયણ. તો એ નારદજીએ એક આસન ઉપર બેસી અને હરિકથા કઈ રીતે સાંભળે એ આપ અમને બતાવો. ત્યારે સૂતજી કહે છે, ઋષિઓ, એક સમયની વાત છે. દેવર્ષિ નારદ કે જેઓ ભક્તિ માર્ગના આચાર્ય છે, ભક્તિ કઈ રીતે કરવી
એનું જ્ઞાન, એના વાસ્તવિક દર્શન જો તમને ને મને કરાવ્યા હોય ને તો દેવર્ષિ નારદજીએ, જે સતત નારાયણમાં રત છે એ નારદ, જેના ભીતર બીજો કોઈ વિચાર નથી, નારાયણ 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 નારાયણ, હરિનામમાં જે રત છે એ પાત્રનું નામ છે નારદ. એ નારદજી એક સમય પૃથ્વી ઉપર વિચરણ કરવા માટે નીકળ્યા. હરિદ્વારમાં ગયા, કુરુક્ષેત્રમાં ગયા, પ્રયાગમાં ગયા, ગયામાં ગયા, કાશીએ ગયા, અલગ અલગ જગ્યાએ યાત્રાઓ કરી દેવર્ષિ નારદજીએ. અંતે યાત્રા કરતા કરતા વ્રજમંડલમાં પધાર્યા, જે યમુનાજીનો તટ અને જ્યાં સતત ઠાકોરજી નિત્ય રમણ કરે, પવિત્ર ભૂમિ, જે તીર્થસ્થલીનું નામ છે વ્રજભૂમિ. એ વ્રજભૂમિ કોઈ સામાન્ય નથી, જ્યાં ઠાકોરજીના 5 નિયમો હતા. એટલે આજે તમને ને મને વ્રજ વાલું લાગે. કયા કયા 5 નિયમ? જ્યાં સુધી હું વ્રજ મંડળમાં રહીશ, હું સીવેલા વસ્ત્ર પરિધાન નહીં કરું, કેવલ પીળું પિતાંબર, કાળી કામડી ઠાકોરજીએ રાખી અને ગૌ માતાની સેવા કરી જ વ્રજ મંડળમાં. પેલો નિયમ. ઠાકોરજીનો બીજો નિયમ, હું વ્રજ મંડળમાં રહીશ, મારા વાકડિયા કેશ હું નહીં કપાવું. ત્રીજો નિયમ, જ્યાં સુધી હું વ્રજ મંડળમાં રહીશ, મારા ચરણારવિંદમાં હું પાદુકા પરિધાન નહીં કરું, ઉઘાડા ચરણે હું વ્રજ મંડળમાં વિચરણ કરીશ. એટલે આજે તમે રમણ રેતીમાં જાઓ ને તો રમણ રેતીમાં તમે આડોટતા હો ને આડોટતા આડોટતા ઈ વ્રજ રજ તમારા મારા મુખમંડળમાં જાય ને તો એમ લાગે કે માટી નહીં પણ જાણે માવાના પેંડા રોકતા હો ને એવું લાગે. એ ભૂમિ છે વ્રજ ભૂમિ. ચોથો નિયમ, જ્યાં સુધી હું વ્રજ મંડળમાં રહીશ ત્યાં સુધી મારા હાથમાં કોઈ અસ્ત્ર કે શસ્ત્ર નહીં રાખો. એક વસ્તુ પ્રભુએ રાખી, પ્રેમ લક્ષણા ભક્તિનું પ્રતીક, જેને આપણે કહીએ બાંસુરી, મુરલી, જે પ્રેમનું પ્રતીક છે. અને એ કૃષ્ણ જ્યારે બાંસુરીનો નાદ કરે ત્યારે જડ ચેતન બને ને ચેતન જડ બને. આ શક્તિ છે શ્રી હરિની મુરલીની. અને 5મો નિયમ, 11 વર્ષ અને 52 દિવસ સુધી હું વ્રજ મંડળ છોડી અને અન્ય સ્થાનમાં હું નહીં જાઉં. આ ઠાકોરજીનો 5મો નિયમ. એટલે આપણને વ્રજ વાલું છે. વ્રજ શબ્દ છે બ્રહ્મ રજ. અત્યારે આપણે વ્રજ બોલીએ પણ મૂળ શબ્દ છે બ્રહ્મ રજ. સમય જતા 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 વચ્ચેના 2 અક્ષર નીકળી ગયા તો પેલો છે બ્ર અને છેલ્લો છે જ, શબ્દ બન્યો બ્રજ. આ વ્રજ મંડળમાં દેવર્ષિ નારદજી પધાર્યા, યમુનાજીના કાંઠે પધાર્યા. કેટલું સુંદર નામ છે યમુના. આ 3 અક્ષરમાં ઘરે ઘરે વૈષ્ણવોના બિરાજમાન, શ્રીજી બાબા કહો, યમુના મહારાણી કહો કે મહાપ્રભુ વલ્લભાચાર્યજી કહો, આ 3 સ્વરૂપ અને ત્રણેયના નામ જાણે યમુનાજીમાં આવ્યા હોય ને એવું લાગે. ય એ યમુનાજીનું પ્રતીક છે, પછી યમુનાનો મ એ મહાપ્રભુ વલ્લભાચાર્યજીનું પ્રતીક છે, અને ના એટલે શ્રીનાથજીનું પ્રતીક. યમુના, જેના ઘરે ઠાકોરજીની સેવા થતી હોય, જેના ઘરે યમુનાજીની સેવા થતી હોય, જેના ઘરે વૃંદા એટલે તુલસીની સેવા થતી હોય, એ ઘર એક મંદિર છે, એ વ્રજ મંડળ છે. તો એ વ્રજ મંડળમાં દેવર્ષિ નારદ પધાર્યા. વિચરણ કરતા યમુનાજીના કાંઠે આવીને એમણે એક દ્રશ્ય જોયું. એક યુવાન સ્ત્રી રડે છે. એમના ખોડામાં 2 વૃદ્ધ પુરુષ માથું નાખીને સૂતા છે. એ વખતે નારદજીને થયું કે આ સ્ત્રી રડે છે, પણ હું સંત છું અને સંત એ ક્યારેય સ્ત્રીનો સંગ ન કરે. મારી એક મર્યાદા છે અને આ મર્યાદાનું ઉલ્લંઘન મારે ન કરવું જોઈએ. હું નહીં જાઉં, પણ એ રડે છે બહુ. નારદજી થોડીક ક્ષણ માટે ઊભા રહ્યા. ત્યારે યુવાન સ્ત્રીની નજર નારદ મુનિ ઉપર પડી.
ભીતરથી એક આનંદ પ્રગટ થયો કે વાહ, હવે મારું કષ્ટ દૂર થશે, હવે મારું દુઃખ દૂર થશે. લાવને હું નારદજીને બોલાવું, આ કથા તમને ને મને બતાવે કે ગુરુ કદાચ તમારી ને મારી સન્મુખ આવે, પણ બોલાવા તો તમારે મારે જ પડવે. આપણે બોલાવશું તો જ ગુરુ અને ગોવિંદ નજદીક આવશે. એનું નામ નહીં લઈએ ને ત્યાં સુધી ગુરુનું ગોવિંદ નહીં આવે. કલિકાલની અંદર નામની બહુ મોટી મહિમા છે. નામ લેશું તો ગુરુ આવશે અને ગુરુના માધ્યમથી ગોવિંદ મળતા વાર નહીં લાગે, મળશે. ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ में पाए, बलिहारी गुरुदेव आपनी, गोविंद दियो बताए. भो भो साधो क्षणं तिष्ठ, मच्चिन्तामपि नाशय, दर्शनं तव लोकस्य, सर्वथा गहरं परम, सर्वथा गहरं परम. હે નારદજી, એક ક્ષણવાર માટે તમે ઊભા રહો. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. સંતોની એક ક્ષણ અને સત્સંગની એક ક્ષણ એ ક્યારેય તમારે ને મારે ગુમાવવી નહીં. કોઈ સંત આપણા આંગણે આવીને એક ક્ષણવાર માટે ઊભા રહે તો આપણા અહોભાગ્ય. અને એ સંતના મુખેથી કોઈ સુવાક્યના મોતી તમને મળી જાય તો આપણા અહોભાગ્ય, આપણું સૌભાગ્ય. બાપજી, એક ક્ષણવાર માટે તમે ઊભા રહો, મારા કષ્ટને તમે દૂર કરો. નારદજી આગળ ગયા, પૂછ્યું, દેવી તમે કોણ છો? આ તમારા ખોડામાં બે વૃદ્ધ પુરુષ સૂતા છે, કોણ છે? જરા વિસ્તારથી તમારો પરિચય તો આપો દેવી, આપ કોણ છો? ત્યારે બે હાથ જોડી અને એ બાવરી પોતાનો પરિચય આપતા દેવર્ષિ નારદજીને કહે છે, ઉત્પન્ના દ્રવિડે સાહમ, વૃદ્ધિમ કર્ણાટકે ગતા, ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતઃ, અહમ ભક્તિ ઇતિ ખ્યાતા, ઇમો મે તનયો મતો, જ્ઞાન વૈરાગ્ય નામાનો, કાલ યોગે ન જર્જરો, કાલ યોગે ન જર્જરો, કાલ યોગે ન જર્જરો, કાલ યોગે ન જર્જરો. બાપજી, મારું નામ છે ભક્તિ મહારાણી અને મારા ખોડામાં જે વૃદ્ધ પુરુષ સૂતા છે બીજા કોઈ નહીં, મારા જ બાળકો છે, મારા જ સંતાન છે. એકનું નામ છે જ્ઞાન અને એકનું નામ છે વૈરાગ્ય. ये मेरी ही संतान है. तो देवीजी તમારી હાલત કઈ રીતે થઈ? વિસ્તારથી તમારો પરિચય આપો. ભક્તિ દેવી કહે છે, મહારાજ, મારો જન્મ થયો દ્રવિડ દેશમાં, દ્રવિડ દક્ષિણમાં મારો જન્મ થયો. કર્ણાટકમાં હું મોટી થઈ
જુઓ, આનો સંતોએ સરસ અર્થ કર્યો કે તમારી ને મારી આ શરીર છે ને એ જ દક્ષિણની ભૂમિ છે. આમાં જ ક્યારેક ભક્તિના આવવાની એ સંભાવના છે. કઈ રીતે આવે તો કે વૃદ્ધિમ કર્ણાટકે ગતા, આ કાન દ્વારા કનૈયાની કથા આપણા કાનમાં જાય ને તો ભક્તિનું પ્રાગટ્ય થાય, તો ભક્તિ ઉદ્ભવે. ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે કોઈકના માનવનો દેહ મળે, એનો આધ્યાત્મિક અર્થ છે 84 લાખ યોનીમાં તમને ને મને પ્રભુએ માનવ બનાવી અને આ ધરતી ઉપર મોકલા. ક્યારેક ઠાકોરજીને થેન્ક યુ કહેજો, વધાવો તાળીઓથી પ્રભુને, કે જેણે તમને ને મને માનવ બનાવી આ ધરતી ઉપર મોકલા. આ એની કૃપા નહીં તો બીજું શું, એની કરુણા નહીં તો બીજું શું. ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાંગત. બાપજી, હું ગુર્જર પ્રાંતમાં આવી તો હું જીર્ણ થઈ, અને એ ગુર્જરમાંથી જ્યારે હું વ્રજમંડલમાં આવી તો મહારાજ હું તો અહીંયા યુવાન બની, પણ મારા બે બાળકો જ્ઞાન અને વૈરાગ્ય એ વૃદ્ધ થયા. હું તમારા શરણે છું કે મારા કષ્ટને તમે દૂર કરો. ત્યારે નારદજીએ જમુનાજીનું જળ હાથમાં લઈ અને પ્રતિજ્ઞા લીધી, દેવી એ તમારા કષ્ટને હું દૂર ન કરું ને તો હું હરિનો દાસ નહીં. આ મારું અટલ વચન છે. સદગુરુ ક્યારેય તમારો મારો હાથ પકડે નહીં, પણ એકવાર પકડે, જ્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ ન થાય ને ત્યાં સુધી આપણો હાથ ન છોડે. એટલે આપણા સૌરાષ્ટ્રમાં ગવાય, સતગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા તારણહાર. આજ મારી આ રાખની અરજી રે સાંભળજો ગુરુજી, હો ગુરુજી. હે પરમ ગુરુ તમે મારા તારણહાર, એ હરિગુરુ તમે મારા તારણહાર. આજ મારી આ રાખની અરજી રે સાંભળજો હે ગુરુજી, હો ગુરુજી. ગુરુજી, તમે મારો હાથ પકડો તો હવે તમે જ મારો ઉદ્ધાર કરો. અને એક કૃષ્ણ હોય કે કોઈ સદગુરુ હોય, જ્યારે એકવાર આપણો હાથ પકડી લે ત્યારે આપણું જીવન ધન્ય બને. નારદજીએ આજે પ્રતિજ્ઞા લીધી, દેવી હું તમારા કષ્ટને દૂર કરીશ. દેવર્ષિ નારદજી એ જ્ઞાન અને વૈરાગ્યના કાન પાસે આવીને મોટા મોટા વેદ ઘોષ કરે, હે જ્ઞાન જાગો, હે વૈરાગ્ય જાગો. પણ ન જાયગા જ્ઞાન વૈરાગ્ય. ત્યારે નારદ મુનિની આંખમાં આંસુ આવ્યા. અહહ, મેં દ્રઢ પ્રતિજ્ઞા લીધી, એ પ્રતિજ્ઞા હું પૂરી નહીં કરી શકું. હું જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત નહીં કરી શકું. હું ભક્તિ મહારાણીના કષ્ટને દૂર નહીં કરી શકું. હું શું કરું? ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ, દેવર્ષિ તમારો પુરુષાર્થ એ વ્યર્થ નહીં જાય. તમે જે વેદઘોષ કરો છો, તમે જે જગાડવાની કોશિશ કરો છો, એ તમારી વ્યર્થ નહીં જાય. પણ એના માટે તમારે એક કર્મ કરવું પડશે, એક સત્કર્મ કરવું પડશે. એ સત્કર્મ તમે કરો, ભક્તિ મહારાણીનું કષ્ટ દૂર થશે. જુઓ, જ્યારે જ્યારે આ આકાશવાણી કેવલ નારદ મુનિને સંભળાય એવું નથી, પણ આજે પણ આપણે સૌને આકાશવાણી સંભળાય. ક્યારેક ક્યારેક જો કે 4 વ્યક્તિની આંખમાં આંસુ આવે ને ત્યારે ઠાકોરજી આકાશવાણી કરી અને કાંઈક ને કાંઈક એની રક્ષા કરે, એને માર્ગદર્શન આપે. 4 પાત્ર. કયા કયા 4 પાત્ર? રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે એ 4 પાત્ર કોણ? વિપ્રધેનુ સુર સંતહિત, લિન્હ મનુજ અવતાર, નિજ ઈચ્છા
નિર્મિત તનુ માયા ગુણ ગોપાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર. વિપ્ર, ધેનુ, સુર અને સંત આ ચારની રક્ષા કરવા માટે આજે પણ ઈશ્વર કોઈને કોઈ સ્વરૂપે આવે. મને એક વાતની ખુશી છે કે આજનો દિવસ એટલો મોટો છે. આજે 2 જયંતી છે. પૂનમનો દિવસ તો છે જ, પણ એમની સાથે સાથે આજે બુદ્ધ જયંતી છે અને ઠાકોરજીના જે 24 અવતાર એમાંનો એક અવતાર કુર્મ જયંતી એ પણ આજે છે. તો 2 પ્રભુના અવતારોને આપણે તાળીઓથી વધાવીએ. બોલો કુર્મ નારાયણ ભગવાન કી જય, બુદ્ધ ભગવાન કી જય. આ એક યોગ છે બુદ્ધ પૂર્ણિમા અને એની સાથે સાથે કુર્મ જયંતી. તો આ નારાયણનો જે અવતાર છે એ કોઈને કોઈ સ્વરૂપે આપણા વચ્ચે આવે ચારની રક્ષા કરવા માટે. પેલું પાત્ર છે વિપ્ર. વિપ્ર એટલે કેવલ બ્રાહ્મણ નહીં, પણ વિપ્રનો અર્થ થાય વી એટલે વિવેક અને પ્ર એટલે પ્રધાન. જે વિવેક પ્રધાન મનુષ્ય હોય, પછી એ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, ચાહે શૂદ્ર હોય, પણ જેનામાં વિવેક પ્રધાન છે એના ઉપર જ્યારે વિપત્તિ આવે ત્યારે હરિ કોઈને કોઈ સ્વરૂપે આવે. વિપ્ર. બીજું પાત્ર ધેનુ એટલે ગૌ માતા. એ ગૌ માતાની રક્ષા કાજે ઠાકોરજી ગોપાલ બની, ગોવિંદ બની અને આપણા વચ્ચે આવે. ત્રીજું પાત્ર છે સુર એટલે દેવતાઓ. જ્યારે જ્યારે દેવતાઓ પ્રભુને વિનંતી કરે ત્યારે એનું રક્ષણ કરવા માટે પ્રભુ કિસી ન કિસી રૂપમાં આતે હૈ. અને છેલ્લું પાત્ર છે સંત. સંત એટલે એનો અર્થ એવું નથી કે જેણે ભગવા પહેર્યા એ જ સંત, જે વૈરાગી છે એ જ સંત. એ તો એક એનો સુંદર પહેરવેશ છે, એનું આભૂષણ છે. પણ સંતનો અર્થ થાય જેના જીવનમાં સત્યતા છે, જેના જીવનમાં નિષ્ઠા છે, જેનું વ્યક્તિત્વ ઊંચું છે. અને એ વ્યક્તિના જીવનમાં જ્યારે વિપત્તિ આવે ત્યારે પ્રભુ આ ધરતી ઉપર અવતરિત થાય. વિપ્ર ધેનુ સુર સંત હિત લીન હમ અનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર. આજે નારદજી એ સુર છે, એ સંત છે, તો એનું રક્ષણ કરવા અને એના મનમાં આવેલો જે પ્રશ્ન છે એનું નિરાકરણ કરવા માટે પ્રભુએ આકાશવાણી કરી. નારદજી, તમે સત્કર્મ કરો. હવે આ સત્કર્મ કયું, આ સત્કર્મ ક્યાં કરવું, આ સત્કર્મ કોના માધ્યમથી કરવું, આ આકાશવાણી બોલી નહીં, તમે સત્કર્મ કરો. ત્યારે નારદજી એક એક સંતોને પૂછવા નીકળ્યા, મહારાજ મારું માર્ગદર્શન કરો કે કયું સત્કર્મ કરું કે જેથી ભક્તિ મહારાણીનું કષ્ટ દૂર થાય, કોઈક તો મને રસ્તો બતાવો. ત્યારે પૂછતા પૂછતા દેવર્ષિ નારદજી એ બદ્રીનાથમાં પધાર્યા. એ બદ્રીનાથમાં સનત કુમારો જે 4 ભાઈઓ છે, એ ચારેય ભાઈઓનો નિયમ છે કે કોઈ વક્તા મળે તો ચારેય શ્રોતા બનીને કથા સાંભળે, અને જ્યારે કોઈ ન મળે તો 4માંથી 1 વક્તા બને અને 3 શ્રોતા બની હરિકથા કરે. આ ચારેય ભાઈઓનો નિયમ સનત કુમારોનો. સનત કુમારોનો ભેટો થયો નારદજીને. સનત કુમારોએ નારદજીને પૂછ્યું, બાપજી કેમ તમે ચિંતાતુર દેખાવ છો? આ લલાટમાં ચિંતાની રેખા કઈ છે, અમને બતાવો. ત્યારે નારદ મુનિ કહે છે, મહારાજ હું પૃથ્વી લોકને બહુ સુંદર સમજતો હતો કે આ ધરતીના લોક સાત્વિક હશે, પ્રભુ ભજનમાં રત હશે, સત્કર્મ કરનારા હશે, દાન પુણ્ય કરનારા હશે. પણ બાપજી મેં કાંઈ આવું જોયું નહીં આ ધરતી ઉપર. એ કલિયુગનું પૂરું વર્ણન દેવર્ષિ નારદજીએ સનત કુમારોની સમક્ષ મૂક્યું. આપણે એમ લાગે કે જાણે
આપણી વચ્ચેથી આટો મારીને ગયા હોય, આ સમયમાંથી આટો મારીને ગયા હોય ને એવું લાગે. નારદજી વર્ણન કરતા બોલ્યા, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકાકૂટભાષિણઃ મંદાસુ મંદમતયો મંદભાગ્યાયુપદ્રિતાઃ પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહા તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયકા કન્યા વિક્રયણો લોભા દંપતીનામ ચ કલ્કનમ. નારદજી સનત કુમારોને કહે છે, મહારાજ મેં આ ધરતી ઉપર શું શું જોયું એનું પૂરું એક લિસ્ટ બનાવ્યું છે, એ તમારી સામે મૂકું, સાંભળો. મહારાજ મેં ક્યાંય સત્યતા ન જોઈ. સત્યમ નાસ્તિ. નાની નાની વાતને લઈને લોકો કેટલું ખોટું બોલે. મેં ક્યાંય સત્યતા ન જોઈ. મેં ક્યાંય તપશ્ચર્યા ન જોઈ. તપ એટલે જંગલમાં મોટી માળા પહેરી, વાળ દાઢી વધારી, ભગવા પહેરી અને તપ કરવું એ જ તપ નથી. પણ જે લાડીલા વૈષ્ણવો અત્યારે ઘરે બેઠા એક આસને તમે 4 કલાક ઠાકોરજીની કથા સાંભળો છો ને, આ તમારું ને મારું તપ છે. યહી તપ હે. જ્યાં તપ નથી તો તપનું તમે ઊંધું કરો તો પત એ જીવાત્માનું પતન નિશ્ચિત છે. તપ મેં ક્યાંય તપશ્ચર્યા ન જોઈ. નારદજી કહે છે કે મેં ક્યાંય શૌચ એટલે પવિત્રતા ન જોઈ. મેં ક્યાંય દાન પુણ્ય ન જોયા. મેં ક્યાંય દયાનો ભાવ ન જોયો. કેવલ એક વસ્તુ જોઈ, સ્વાર્થ પૂર્તિ માટે માણસ સામેવાળા વ્યક્તિનું જે થવું હોય તે થાય, હું સુખી જગ સુખી, આવા સ્વાર્થી લોકોને મેં જોયા. પણ મહારાજ આ બધું જોતો જોતો હું જ્યારે વ્રજ મંડળમાં પધાર્યો ને, ત્યારે ત્યાં મેં ભક્તિ મહારાણીને રડતા જોયા. એમના બેય બાળકો જ્ઞાન અને વૈરાગ્ય એ વૃદ્ધા અવસ્થામાં માના ખોડામાં માથું નાખીને સૂતા છે. મેં એને જગાડવાની બહુ કોશિશ કરી, ન જાગ્યા. આકાશવાણી થઈ કે સત્કર્મ કરો, સત્કર્મ કરો. આ કયું સત્કર્મ? આપ મારું માર્ગદર્શન કરો. ત્યારે બદ્રીનાથની ભૂમિ ઉપર સનત કુમારો કહે, નારદજી એ સત્કર્મ બીજું કોઈ નહીં, પણ એ સત્કર્મનું નામ છે શ્રીમદ ભાગવત. તમે શ્રીમદ ભાગવતજીનું પારાયણ કરાવો, એનું અનુષ્ઠાન કરાવો, કે જેના માધ્યમથી, જેના ફલ સ્વરૂપે ગેહે ગેહે જને જને, ઘર ઘર જનમાનસના હૃદય સુધી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો પ્રચાર અને પ્રસાર થશે. આ ભાગવતજીનું પારાયણ કરો. ત્યારે નારદજી કહે છે, મહારાજ તો એક કામ કરો ને, તમે મારું માર્ગદર્શન કર્યું તો હવે તમે જ આ કથા કરો.